ધારી શહેરની જનતાની પાસેથી ઝૂંટવી લેવામાં આવેલી ટ્રેન સુવિધા આમ જોઈએ ને તો આજ રોજ તારીખ 23/2/2026 ના રોજ પુનઃ શરૂ કરવામાં આવેલી છે। અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રેનને આવકારવા માટે ધારી શહેરના શહેરીજનો એકઠા થયેલા છે। બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણી સહિત ધારી શહેરના વરિષ્ઠ આગેવાનો, અમારા વહાલા વડીલો સૌ કોઈ આજે ધારીના રેલવે સ્ટેશન ખાતે આવેલા છે અને આપણને જે મળવા પાત્ર ટ્રેન સુવિધા હતી એને આવકારવા માટે સૌ કોઈ લોકો એકઠા થયેલા છે। હા, એટલું જરૂર કહી શકશું કે અત્યારે જે આપણને ટ્રેન ફાળવી છે એ સમયપત્રક મુજબની નથી, વ્યાજબી ભાડાની નથી, કારણ કે આ ટ્રેન છે એ આપણને સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવેલી છે અને આ સ્પેશિયલ ટ્રેનનું ભાડું પણ જે સામાન્ય ભાડું હોય એના કરતાં 5 ગણું ભાડું, એટલે કે ધારીથી ચલાલાનું ભાડું ₹50 અને ધારીથી જુનાગઢનું ભાડું ₹60 રાખવામાં આવેલું છે। મુસાફર જનતાને પરવડે પણ એમ નથી, પરંતુ હા એટલું કહી શકીએ કે આપણા માનની સાંસદ, આપણા માનની ધારાસભ્યએ ટ્રેન શરૂ કરાવી છે, પણ આ ટ્રેનના સમયપત્રકમાં ઘણો જ ફેરફાર કરવાનો છે। ધારી શહેરમાં આજે ટ્રેન સુવિધા શરૂ થઈ, ખૂબ આમ જોઈએ ને તો ખાલી ખામ છે। આપણને એમ હતું કે પેસેન્જર હશે, પરંતુ આખી ગાડી છે એ લગભગ ખાલી છે, કારણ કે જે ભાડું લેવા પાત્ર છે એના કરતાં વધુ ભાડું જ્યારે વસૂલવામાં આવે છે ત્યારે મુસાફર જનતાનો લાભ લઈ શકતી નથી અને આજે આમ જોઈએ તો ખાલી ખમ ટ્રેન ધારીની અંદર આવેલી છે અને દરેક ડબ્બાને આમ જોઈએ ને તો ખાલી ખમ જ છે। મુસાફર જનતા ક્યાંય પણ દેખાતી નથી। ક્યાંથી બેઠા હતા? ક્યાંયથી દેખાતી નથી મુસાફર જનતા, ખાલી ખમ ટ્રેન છે। હા, એટલું આપણે વ્યાજબી માંગણી બજરંગ ગ્રુપ પણ કરી રહેલ છે કે ધારી શહેર અને તાલુકાભરની જનતાની સુખાકારી માટે, સુવિધા માટે પુનઃ ટ્રેન સુવિધા જૂના સમયપત્રક મુજબ અને જૂના ભાડા સ્વરૂપે। દાદા, તમારું શું કહેવું? આપણે એ જ માન્ય છે કે લોકો તો જ અપડાઉન કરી શકશે, નકર તો પરવડે એમ જ નથી। આ અપડાઉન લોકોને મોંઘું પણ પડે છે અને સમય પણ નથી દાદા કે આપણે ધારીથી જુનાગઢ જવું હોય, સવારમાં જઈએ, આખો દિવસની ખરીદી કરી અને સાંજે પાછા ફરવું હોય અપડાઉન કરવા વાળાને, તો આ ટ્રેન છે આપણને મંજૂર નથી। વધારાનો સ્પેશિયલ રૂટ દોડાવવામાં આવેલો છે એ આપણને મંજૂર પણ નથી, એટલે કે આપણે માનની સાંસદ, માનની ધારાસભ્ય પાસે વ્યાજબી માંગણી કરીએ છીએ કે અમને પુનઃ ટ્રેન સુવિધા જોઈએ છે, પણ જૂના સમયપત્રક મુજબ। તમે જોઈ શકો છો કે આ ધારી શહેરના શહેરીજનો ખૂબ રાજી થયા આજે કે ભાઈ ટ્રેન શરૂ થઈ ગયેલી છે। હા, આપણી માંગણી તો ઊભી જ છે કે વ્યાજબી ભાડું અને જૂના સમયપત્રક મુજબ આ ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવે। બીજી કોઈ લોકોની કઈ રજૂઆત, કોઈ ફરિયાદ આપણે આ વિડીયોના માધ્યમથી, સમાચારના માધ્યમથી સાંસદને, આપણા ધારાસભ્યને બધાને રજૂઆત કરીએ છીએ અને હા, વ્યાજબી માંગણી આપણે કરી રહેલા છે। કોઈ ઉગ્ર આંદોલન નથી, કોઈ આંદોલનની ચીમકી બજરંગ ગ્રુપ દ્વારા આપવામાં આવેલી છે। જો સમયસર જૂના સમયપત્રક મુજબ ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો ન છૂટકે ધારી શહેરની અંદર બજરંગ ગ્રુપ દ્વારા એક રેલ રોકો આંદોલન આગામી તારીખ 26/2/2026 ના રોજ થવાનું છે અને આની અંદર ધારી શહેરની મુસાફર જનતા પણ જરૂરથી જોડાશે એવું અત્યારે હાલમાં આપણને લાગી રહેલું છે।